સુરત શહેર ટ્રાફિક શાખાના રિજિયન 1 દ્વારા રોકડિયા હનુમાન મંદિર પાસે ગરમીને ધ્યાનમાં રાખીને છાસ નવ જનહિતકારી કાર્યક્રમ યોજાયો. આ અવસરે ડીસીપી પન્ના મોમાયા વિશેષ ઉપસ્થિત રહ્યા. સુરત શહેર ટ્રાફિક વિભાગ દ્વારા રસ્તા પર પસાર થતા વાહન ચાલકો, રાહદારીઓ અને સ્થાનિક લોકોને ઠંડકદાયક છાશ પીવડાવવામાં આવી હતી. આ પહેલનો ઉદ્દેશ્ય જળઝળાટથી ગરમીમાં લોકોને રાહત પૂરી પાડવાનો છે. ડીસીપી પન્ના મોમાયાએ પોતે હાજર રહી લોકોને છાશ પીરસી અને તડકા દરમિયાન ઘરમાંથી બહાર નીકળતી વખતે પૂરું પાણી પીવા સાથે ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરી. કાર્યક્રમને લોકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો અને ટ્રાફિક શાખાની આ સમાજ ઉપયોગી પહેલની સરાહના કરવામાં આવી. વિભાગ દ્વારા ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો યોજવાનું આયોજન હોવાનું જણાવાયું છે. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત. ગરમી અત્યારે ખૂબ વધી ગઈ છે, જેના કારણે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા બપોરના 1 થી 4 સમય દરમિયાન સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવેલો છે. સાથે સાથે અમુક જે મોટા જંકશન છે ત્યાં શેડ બાંધવામાં આવેલો છે, જેથી કરીને ટુ વ્હીલ વાહન ચાલકો શેડ નીચે ઊભા રહીને એમને લૂ ન લાગે. અને સાથે સાથે હવે અત્યારે અહીંયા રોકડિયા ખાતે છાશ અને પાણી વિતરણ કર્યું છે, જેના કારણે જે ટુ વ્હીલ ચાલકો છે જે મજૂરી કરીને રિક્ષા ખેંચીને લઈ જાય છે અને સાયકલ ખેંચીને લઈ જાય છે, એવા જે ચાલકો છે એમને બધાને અહીંયાથી છાશ અને પાણીનું વિતરણ કરી રહ્યા છે, જેથી કરીને આ ગરમીમાં એ લોકો લૂથી બચી શકે અને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકે. ટ્રાફિક સિગ્નલ માટે અવેરનેસ માટે શું છે? ટ્રાફિક સિગ્નલના અવેરનેસ માટે અત્યારે અહીંયા જેટલા લોકોને અમે આવી રહ્યા છે, લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે સમજાવી રહ્યા છે. હેલ્મેટ પહેરવું જરૂરી છે એ પણ સમજાવી રહ્યા છીએ અને સાથે સાથે તમામ ટ્રાફિક નિયમોનું પાલન કરે એ પણ અમે એમને સમજ આપી રહ્યા છીએ.